નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। શરમથી માથું ઝૂકી જાય છે જો કોઈ આપણને એક જ સમસ્યાનો ઠપકો વારંવાર આપતો હોય ત્યારે। વાત છે પાલનપુરના એવા વિસ્તારની નગરપાલિકા દ્વારા મળતી સુવિધાનો અભાવ, બોલ વચનના અંબાર અને રાહીના પહાડ બનાવી દેવાતા એવા વચનો, તે વચનોનો પરચો આપતો આ વોર્ડ નંબર 4 અને 5ની દુર્દશા છે। એક તરફ વિદ્યા સંકુલો છે તો બીજી બાજુ નાગડેજી માતાનું મંદિર છે। શાળાઓ પહેલા સોપાનથી ધોરણ 12ના વિદ્યાર્થીઓની અવરજવર છે। અંદાજિત 1500 થી 2000 બાળકો અભ્યાસ માટે આવતા હોય છે। તે બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। આ ગંદકીના ઢગલાને લઈ શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ તેમજ શિક્ષકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમજ મીડિયાના માધ્યમથી પણ પાલિકા વહીવટીતંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં નગરપાલિકા સેનિટેશન વિભાગ કેમ આ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું તે અટકાવવા નિષ્ફળ નીવડી રહ્યું છે। બાળકો બીમારીમાં સપડાયા બાદ ઢગલાને દૂર કરાશે તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। સ્વાસ્થ્ય માટે આ ગંદકીના ઢગલાના કારણે શાળામાં આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહીશોને રોગી બનાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારમાં નાખવામાં આવતા કાદવ કીચડના કારણે અહીં ભૂંડ અને રખડતી ગાયોના ભયના ઓઠા હેઠળ શાળામાં વિદ્યાર્થીઓ આવતા જતા હોય છે, ત્યારે બીજી બાજુ વોર્ડ નંબર 4ની પેચીદી અહીંયા નૂતન હાઈસ્કૂલ આવેલી છે, નાગણેજી માતાનું મંદિર છે, અહીંયા ભૂંડ છે, ગાયો છે, સ્કૂલના નાના નાના બચ્ચા છે, ગાયો રખડતી છે, એ બચ્ચાઓને કોઈ વાર મારે છે, કોઈ તકેદારી રાખવા વાળો જ નથી, ના નગરપાલિકા વાળા ના મેમ્બર, બરોબર ને આ લોકો એ ધ્યાન કઈ આપતા નથી ને આ સાફ સફાઈ અહીંયા કચરા નાખવાનો કોઈ એ જ નહીં, બહાર કચરો નાખે તો સારું। સમસ્યા સામે આવી રહી છે। સ્થાનિક રહીશો અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે દુખાવો સમાન સમસ્યાથી પીડાઈ રહ્યા છે। એવા માર્ગ દરેક જ્ઞાતિના લોકો રહે છે। આ વિસ્તાર વોર્ડ નંબર 4ના સલેમપુરાથી આંબલી ચકલા જતા માર્ગથી ઓળખાય છે। છેલ્લા 6 માસથી આ માર્ગ પર જાહેરમાં ગંદો પાણી ભરાયેલું રહેવાનો આક્ષેપ પણ કરે છે। બીજી બાજુ સ્થાનિક લોકો દ્વારા વોર્ડ નંબર 4ના નગરસેવકોને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી છતાં કોઈ ધ્યાન આપતો નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। લેખિત રજૂઆત નગરપાલિકામાં કરી હોવા છતાં પણ આ વિસ્તારની સમસ્યાનો અંત આવ્યો નથી અને અત્યારે પણ સળગતો પ્રશ્ન છે કે આ માર્ગ પરથી વૃદ્ધો તેમજ મહિલાઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ પસાર થાય છે। આ માર્ગ પર ખાડા હોવાથી ખાડામાં ગંદુ પાણીના ખાબોચિયા હોવાથી આ ખાબોચિયામાંથી પસાર થતી વાહનોના ટાયર ખાડામાં પટકાય ત્યારે રાહદારીઓ તેમજ કાદવ કીચડના ભોગ બનતા હોય છે, જેને લઈ વાહન ચાલકોને રાહદારીઓ વચ્ચે તકરાર ઊભી થતી હોવાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવી ગંભીર સમસ્યા આ વિસ્તારમાં જોવા મળતી હોવાનું જાણવા મળ્યું છે। પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને પણ આ સમસ્યા અંગે નગરસેવકો તેમજ સ્થાનિક રહીશો દ્વારા પણ લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે, તેમ છતાં પણ આ વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। પાલનપુરના વોર્ડ નંબર 4ના દરેક કોર્પોરેટરને જાણ થયા પછી પણ એનો કોઈ નિકાલ નથી। આથી 3 થી 4 મહિના સુધી આ અનાજ હાલત છે। એક દિવસ એવું નથી કે જે કીચડ પાલનપુર સલેમપુરામાં ના હોય ને પાલનપુરના હરેક કોંગ્રેસના કોર્પોરેટર જે પેનલ આખી ચૂંટાઈને 4 કોર્પોરેટરોને આપણે જાણ કર્યા છતાં પણ કોઈ એનો ઉકેલ નથી। બાર તારીખે અરજી આપી પણ એનો ઉકેલ કર્યો નથી, બરોબર। મસ્જિદના માણસોને આવવા જવા માટે તબલો પડે છે, રોડ પરથી પડે છે બચારા, કોઈ જાતનો ઉકેલ નથી કરતા આ લોકો। હા, લગભગ 6 મહિનાથી આવું એડે છે, 6 માસથી। તેમજ ગંદકી અને કાદવ કીચડથી પરિચિત આપતો આ વિસ્તાર વિકાસથી પણ વંચિત રહ્યો છે। નગરપાલિકાના વહીવટકર્તા માટે શરમજનક બાબત કહેવાય છે। આમ નગરપાલિકાના અંદર અનેકવિધ વિકાસના કામોની સાથે સાથે સફાઈના અંદર પણ ડોર ટુ ડોર કલેક્શન 64,000 પ્રોપર્ટીને આવરી લેવામાં આવેલી છે અને 15 કિલોમીટરના રોડ રસ્તા રોજની સફાઈ પણ પાલનપુર નગરપાલિકા દ્વારા લોકોના સુખાકારી માટે અને સ્વચ્છતા માટેના કામો ચાલુ છે। લોકમુખે આવો ચર્ચાનો સવાલ બન્યો છે। પાલનપુરના નગરસેવકો પણ આ સમસ્યાની અવારનવાર રજૂઆતો કરવા હોવા છતાં તેમની જાણે કોઈ સાંભળતું ના હોય તેવું ઘાટ કરાયું છે। પાણીની પાઇપો તૂટી ગઈ પણ કોઈ જોગતું નથી। અરજી આલી થાક્યા પણ કોઈ પાણી કરવા આવતું નથી અને પાણી બહાર ખરાબ પાણી આવે છે અને અમારા પાણી પીવામાં આવે છે।
બીમારી થાય તો તમારા માથા આવશે. એના પછી મીડિયા દ્વારા આપણે એનું કોઈ ઉકેલ આવે, એનો કોઈ પાલનપુર નગરપાલિકા એનો કોઈ ઉકેલ લાવે તાત્કાલિક. ને અહીંયા પાલનપુરમાં રોજના 100 થી 200 માણસ, 2-3 સ્કૂલોના બાળકોનો રોજનો અવર જવર હોવા છતાં, 1-2 મસ્જિદોનો અવર જવર છતાં કોઈ એનો કોઈ નિકાલ આવ્યો નથી. આવી નાની સમસ્યાનો નિકાલ નહીં હોવાથી નગરજનોમાં નગરસેવકો સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે જિલ્લા કલેક્ટરે આ અંગેની નોંધ લઈ પાલિકા વહીવટકર્તાઓને સ્વચ્છતા માટે આદેશ કરે તેમજ અહીંના સ્થાનિક લોકો કાદવ કીચડ અને મચ્છરોના ઉપદ્રવથી માંદગી ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને જાણ કરી અહીંના રહીશોના આરોગ્ય અંગેની તકેદારી લેવા આદેશ કરવા લોક માંગ છે. કોટ વિસ્તારના અંદરની ઉણપમાં આજ સુધી મારા સુધી કોઈ એવો આવ્યો નથી, પણ અગાઉ પણ સ્વર્ણિમના અંદર પણ કામો આપેલા છે. નવા સ્વર્ણિમના અંદર પણ કામો લગભગ 45,000-45 લાખના આપેલા છે. આમ અલગ અલગ કામો કોટ વિસ્તારના અંદર પણ થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મીડિયામાં ન્યાય કર્મો થકી લોકોની દબાયેલી આવાજનો ઉજાગર કરીશું. અમે આપ સૌ સાથે જોડાયેલ છીએ. અમારો સતત શ્રેષ્ઠ પ્રયત્ન છે કે આપ સૌ સુધી નિષ્પક્ષ અને સત્યસભર અહેવાલ પહોંચે, તમારી સમસ્યાનું સમાધાન થાય તેવા અમારા ધી સિક્રેટ ટીમ વતી પ્રયત્નો રહેશે. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.